કુટુંબમાં મારો બાપ જો મીઠડો એ સાયડો છે મારા બાપનો રેલો એ જી મીઠડો એ સાયડો છે મારા બાપનો રેલો હેજી આંગળી એ પકડી તી મારા બાપની રલોલ એક બાપ હોય ને બાપ નાનું એવું સંતાન હોય છોકરો હોય જગતની અંદર ગમે એટલા હોય પણ એક ખાલી બાપની આંગળી એક જરાક કેરું પકડી જાય ને હે ને પછી એને એમ થઈ જાય કે સમગ્ર સૃષ્ટિ મારી પાસે છે, મારો બાપ મારી જોડે છે ને તો મારે કોઈ ચિંતા નથી. અને બરોબર એ જે પિતાની જ્યારે આંગળી પકડી હોય ને ત્યારે એ ડગું મગું ચાલતો હોય ત્યારે એને કેટલો આનંદ હોય. હેજી આંગળી એ પકડી તી મારા બાપની રલોલ અને ચાલ્યો હું તો ડગું મગું ચાલો હું તો ડગું મગું ચાલજો મીઠડો એ સાયો છે મારા બાપનો રેલો. ઘરની અંદર ગમે એવી પરિસ્થિતિ હોય, કુટુંબની અંદર ગમે એવી પરિસ્થિતિ હોય બાપ પણ ટુકડામાંથી ટુકડો કરીને આપે ને એને બાપ કહેવાય. એ જે ટુકડામાંથી એ ટુકડો એ તો આપતા રેલો એ જે ટુકડામાંથી એ ટુકડો એ તો આપતા રેલો. ભૂખ્યા નહીં એ સુરાયા બિન રાત જો ભૂખ્યા નહીં એ સુરાયા દિન રાત જો મીઠડો એ સાયો છે મારા બાપનો રેલો. શું મહાપુરુષે કીધું કદાચ મને ને તમને કદાચ કંઈક રોગ મળ્યો હોય અને કોઈ વૈદ આવી જાય તો એ ગોળી ભલે કડવી હોય પણ એ કડવી ગોળી જ્યારે પીએ ને તારા આપણા અનેક ગમે એવા રોગ હોય ને બાપ પણ એ કડવી દવા પીવાથી છે ને એ રોગ મટી જાય. બાપનો ઠપકો છે ને એ આવો મીઠો ઠપકો છે. જાણતા અજાણતા મને ને તમને બાપાએ જે ટકોરો જેમ કહેવાય ને કે કુંભારે આમ ટકોરો મારીને માટલા ભર્યા હોય ને એમ આપણા પિતા છે ને એ ટકોરો મારીને સંતાનને એવો ઘડી નાખે. આજ મારે એને કદાચ બે લાફા મારવા પડે, એને કદાચ બે સણકા કરવા પડે પણ એને એવો ઘડીને તૈયાર કરવો છે કે આ સૃષ્ટિની અંદર ગમે ત્યાં જાય ને તો મારું સંતાન બાપ પાછું ન પડે. હે એ